હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અજય કલસરિયા. સીસી, પીએસઆઈ અને કોન્સ્ટેબલ જેની આપણે ફ્રી ફાઉન્ડેશન બેચ યુટ્યુબ પર ચાલુ કરી છે, બરાબર છે. અને આજે આપણો લેક્ચર છે લેક્ચર નંબર 5, વર્ગ અને વર્ગમૂળ. આજે આપણે શીખવાના છીએ. જે પણ વિદ્યાર્થીઓ સીસી હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય અથવા તો ટેટ અને ટાટ, ટૂંકમાં એમ કહું કે ભાઈ જે પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગણિત વિષય આવતો હોય તો એમના માટે આ બેચ ખૂબ અગત્યની બની જવાની છે અને ખૂબ ફાયદાકારક બનવાની છે. કેમ કે અહીંયા આપણે જોઈએ કે ભાઈ હું તમને શીખવું છું બેઝિકથી, સાવ બેઝિકથી લઈ અને એડવાન્સ સુધીનો આપણે મેથ્સ શીખવાના છીએ આ ફાઉન્ડેશન બેચમાં, બરાબર. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ જો વર્ગ અને વર્ગમૂળ બહુ નાનો એવો ટોપિક છે, બહુ એમાં કંઈ શીખવા જેવી વાત છે નહીં. તો આપણે એક જ ભાગમાં આને પૂર્ણ કરવાના છે, એક જ લેક્ચરમાં પૂર્ણ કરવાના છે. પણ જોડે જોડે હું એમ કહું કે ભાઈ જો તમે વર્ગ અને વર્ગમૂળ શીખવા હોય બધા, બરાબર છે, શીખતા બધા પાસે હોય અને બધા પાસે શોર્ટકટ ટ્રીક પણ હોય જ છે અને માર્કેટમાં છે જ બધા પાસે. પણ મારું એવું માનવું છે કે તમને કોઈ શોર્ટકટ ટ્રીક હોય, આવડતી હોય તો તમને એની પાછળનો લોજિક પણ આવડવો જોઈએ. જેમ કે હું તમને કહું કે આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ સંખ્યા છે એનો એકમનો 5 હોય અને એ સંખ્યાનો વર્ગ કરવો હોય તો આપણે 5નો વર્ગ કરીએ છીએ અને બીજી આગળની સંખ્યા છે એને એક સંખ્યા વડે એડ, એટલે કે ભાઈ 2 અને એમાં 1 ઉમેરો, એટલે કે ભાઈ આગળની સંખ્યા વડે ગુણાકાર કરો, 2 તેરીને 6. તો આ સીધો આપણો આન્સર આવી જાય. પણ આપણે 2 અને આગળની સંખ્યા વડે શું કામ ગુણીએ છીએ એ તમને ખ્યાલ નથી, બરાબર છે. અથવા તો હશે, ઘણા વિદ્યાર્થીઓને હશે, ઘણા વિદ્યાર્થીઓને નહીં હોય. તો મારું એવું માનવું છે કે ભાઈ તમને તમને લોજિક ખબર હોવો જોઈએ અને આજે આપણે એ જ શીખવાના છીએ. પછી બીજી વાત કે ભાઈ જ્યારે પણ આપણે, તમે ક્યારે જોયું કે ભાઈ કોઈ પણ સંખ્યાનો વર્ગ છે એ હંમેશા ઋણ હોય કે ના હોય? ઋણ ના હોય, બરાબર છે. કે ભાઈ માની લો કે ભાઈ -25 છે તો એનું વર્ગમૂળ તમે ક્યારેય નહીં જોયું હોય. માઇનસ છે 49, બરાબર છે. તો આ વસ્તુ છે એ આપણે આજે સમજવાની છે કે ભાઈ કોઈ પણનો વર્ગ છે એ માઇનસમાં શું કામ નથી હોતો, બરાબર છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. સૌથી ઝડપથી, કોઈ પણ પ્રકારનો સમય આપણે વેસ્ટ કરવાનો છે નહીં. સૌથી જોઈએ આપણે પહેલા કે ભાઈ વર્ગ. તો વર્ગ કોને કહેવાય? સૌથી પહેલી વાત કે ભાઈ વર્ગ કોને કહેવાય? કોઈ પણ સંખ્યા, માની લો કે ભાઈ એક સંખ્યા x છે તો એ સંખ્યાનો એ જ સંખ્યા સાથે ગુણાકાર, એટલે કે ભાઈ કોઈ પણ સંખ્યા છે એ પોતાની સાથે ગુણાકાર થાય એને આપણે વર્ગ કહીએ છીએ, બરાબર છે. કે ભાઈ x નો x સાથે ગુણાકાર, એટલે કે ભાઈ x નો વર્ગ. આટલું નોર્મલ બધાને ખબર છે. હવે જો હું તમને કહું કે ભાઈ આ વસ્તુ તમને આવડતી હોય છે, આપણને એનો મતલબ એમ છે કે આપણને ગુણાકાર તો આવડે જ છે. માની લો કે તમને અહીંયા કીધું કે ભાઈ 5 નો ગુણાકાર, 5 નો વર્ગ, તો 5 ગુણ્યા 5 25 આવડે જ છે આપણને. એવું તો નથી કે નથી આવડતું, ગુણાકાર આવડે જ છે. તો પછી બીજી ટ્રીક, એટલે કે ભાઈ કોઈ પણ વર્ગ કાઢવાની રીત, વર્ગમૂળ કાઢવાની રીતની શું જરૂર પડી? સૌથી પહેલા તો એ કે ભાઈ યાદ રાખવા વર્ગ. બધા એમ કે ભાઈ વર્ગ યાદ રાખવો જોઈએ. હું પણ કહું છું, મેં પણ ફાઉન્ડેશન લેક્ચર નંબર 1 માં કીધું છે કે ભાઈ જો ગણિત તમને આવડતું હોય, ગણિત શીખવું હોય તમારે, તો 1 થી 30 સુધીના ગણ તો તમને નોર્મલી આવડતા હોવા જોઈએ. અને જો એનાથી વધારાની વાત કરું કે તમારે સારામાં સારી રીતે એવું હોય કે ભાઈ ગણતરી સુધારવી છે, તમારી ગણતરીની ઝડપ ગણિતમાં, બરાબર છે, તો એના માટે મેં તમને કીધું કે ભાઈ 1 થી 50 સુધી વર્ગ કરો તો એ તમારા માટે બેસ્ટ છે, બરાબર છે. હવે આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ આ બધી વસ્તુ છે યાદ રાખવાની જરૂર શું છે જ્યારે આપણને ગુણાકાર આવડે છે. પણ તમે જુઓ કે ભાઈ જ્યારે પણ આપણે 20 પછી જાય કે ભાઈ 30 પછી જોઈએ કે ભાઈ એક માની લો કે ભાઈ 36 છે એનો વર્ગ આપણને કીધું, ત્યારે આપણે કેટલું કે ભાઈ 36 ગુણ્યા 36 કરવા પડે અને એમાં કેટલો સમય જાય આપણો? બહુ બધો ખાસો. ભાઈ જૂની રીતે જે વિદ્યાર્થીઓ ગુણાકાર કરશે કે ભાઈ માની લો આ એકમની શું 3 6 18 આંકડો વધી 1 3 તેરી 9 ને 1 10, પછી 6 6 36 વધી 3 અને 6 તેરી 18 ને 3 21. તો ટૂંકમાં જોવા જઈએ તો આપણો આવી રીતે 1296 જે જવાબ આવ્યો છે એની જગ્યાએ તમે બીજી કોઈ શોર્ટકટ ટ્રીક અથવા તો કોઈ એવી રીત જે શોર્ટકટ નથી પણ બીજી રીતે પણ તમે કાઢી શકો છો. કહેવામાં આવે છે એને શોર્ટકટ, પણ ખરેખર તો એક બેઝિક મેથડ જ હોય છે બધી, બરાબર છે. ટૂંકમાં સ્ટેપ અમુક હોય છે જે ઓછા ડાયરેક્ટ બની જતા હોય છે, એને શોર્ટકટનું નામ આપી દેવામાં આવે છે. એવી જ રીતે આપણે જોયું ભાઈ કે ભાઈ જો 1 થી 50 તમે યાદ રાખો અથવા તો 1 થી 30 યાદ રાખો તો તમારી ગણતરીમાં ઝડપ વધે છે. એટલા માટે કોઈ પણ વસ્તુ હોય કે ભાઈ વર્ગ છે, ઘન છે, તેની શોર્ટકટ ટ્રીક આપણે વાપરીએ છીએ. એટલું તમને સમજાઈ ગયું. હવે જોઈએ આપણે કે ભાઈ જો વર્ગ છે
એને આપણે કીધું કે ભાઈ x ગુણ્યા x નો ગુણાકાર એટલે કે ભાઈ x નો વર્ગ છે. અહીંયા મેં તમને કીધું કે ભાઈ શોર્ટકટ ટ્રીક હોય તો તમારે આટલો લાંબો ગુણાકાર કરવાની જરૂર ન પડે. હવે એવું એનો મતલબ એમ નથી કે ભાઈ ખાલી ને ખાલી શોર્ટકટ ઉપર આપણે નિર્ભર રહીએ, બરાબર છે. મેં જોયું એ પ્રમાણે હું તમને કહું કે ભાઈ તમને ક્યારેક માર્કેટમાં તમને આવું ક્યાંક તો તમને રીલ અથવા તો કોઈ પણ શોર્ટ્સ આર્ટ યુટ્યુબમાં આવ્યો જ હશે. 1 થી 100 સુધીના ઘડિયા 5 સેકન્ડમાં કાઢતા શીખો અથવા તો 2 સેકન્ડમાં યાદ રાખતા શીખો, એવું તમે સાંભળ્યું છે કે મેં મારી આડા ઘણી વાર આવ્યું છે. એટલે મને એવું થાય કે ભાઈ વિદ્યાર્થીઓને કેટલી રીતે બેવકૂફ બનાવવામાં આવે છે. સૌથી પહેલી વાત, બરાબર છે, કે ભાઈ જો તમને શું કહેવામાં આવે, ભાઈ જો 1 થી 100 સુધીમાં કોઈ પણ સંખ્યાનો ઘડિયો તમને નથી આવડતો તો તમારે શું કરવાનું? માની લો કે તમારે પાસે 76 છે, એનો ગુણ્યા 4 એટલે ભાઈ 76 ચોકા તમને નથી ખબર, તો તમારે શું કરવાનું? 6 અને 4 નો ગુણાકાર કરવાનો, 24 અને 7 અને 4 નો ગુણાકાર કરવાનો, 7 4 28. હવે તમારે શું કરવાનું? 28 અને આ બે નો સરવાળો, કે ભાઈ 30 24 ટૂંકમાં 304 તમારો જવાબ. આવી રીતે તમને શીખવામાં આવે છે. શું આપણે ઘડિયાનો મતલબ એ જ નથી થતો કે ભાઈ આપણે 76 નો 4 વડે ગુણાકાર આપણે એ જ કરીએ છીએ ને, કે ભાઈ 76 એને ગુણ્યા 4 આપણે આ જ કરીએ છીએ. આ રીતે તમે કરો તો પણ તમારે ગુણાકાર જ કરવો પડે. 4 નો 6 સાથે ગુણાકાર, બરાબર છે, 24. અને આ તો તમારે ગુણાકાર આની કરતા તો ગુણાકાર આ સહેલો પડે, જે આપણે બેઝિક મેથડ કરતા હતા ઈ. તો મારો કહેવાનો હેતુ ઈ છે કે ભાઈ શોર્ટકટ કરવી, પણ એવી આંધળી શોર્ટકટ ન કરવી કે જે આપણને પણ આપણી મહેનત પણ વધારે આપણે યાદ રાખવાની પણ જરૂર પડે અને સમય આપણને કામ ન આવે, બરાબર છે. એટલે એટલી બધી વસ્તુ કે ભાઈ એક જ પ્રકારના ટોપિક અથવા તો એક જ ચેપ્ટર માટે 2 3 4 5 શોર્ટકટો યાદ રાખવાની જરૂર નથી. એક બેઝિક શોર્ટકટ અથવા તો બેઝિક મેથડ હોય એને આપણે ફોલો કરવાની હોય છે, બરાબર છે. તો ચલો જોઈએ આપણે સૌપ્રથમ આપણે જોઈએ કે વર્ગ કરવા માટે કે ભાઈ ઋણ સંખ્યાનો વર્ગ. ચલો તમે મને એક પ્રશ્નનો જવાબ આપો કે ભાઈ કોઈ પણ સંખ્યાનો વર્ગ છે, લખી લેજો, લખી લો, નોટ કરી લો કે ભાઈ કોઈ પણ સંખ્યાનો વર્ગ ઋણ ના હોય, ઋણ ના હોય, બરાબર છે. એ શું કામ ના હોય? સૌથી પહેલા તો એ તમે મને જણાવો જરા કે ભાઈ તમને ખ્યાલ છે, ભાઈ તમને ઘણી વાર સાહેબ કીધું છે ભાઈ કોઈ દી ઋણ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય, એટલે કે ભાઈ -49 સંખ્યા છે એનો કોઈ દી વર્ગમૂળ ના નીકળે. શું કામ ના નીકળે એ જ જરાક તમે મને જણાવો. -25 છે તો એનું વર્ગમૂળ ના નીકળે. શું કામ ના નીકળે? જરાક તમે ક્યારે વિચાર્યું છે? નથી વિચાર્યું? ચલો હું તમને કહું. ચલો સૌથી પહેલા હું તમને કહું ભાઈ ઋણ સંખ્યાનો વર્ગ એટલે શું? ભાઈ માની લો કોઈ સંખ્યા છે -4, હવે એનો વર્ગ કરવાનો છે તો આપણે શું કરીશું કે ભાઈ -4 વર્ગનો મતલબ શું છે? એ જ સંખ્યાનો એ સંખ્યા સાથે ગુણાકાર, એટલે -4 એને ગુણ્યા -4, બરાબર છે. હવે આપણે જોયું કે ભાઈ જો અહીંયાથી -4 અને -4 એટલે કે ભાઈ 4 4 16, તો આપણો જવાબ આવી જશે એ આવશે +16, બરાબર છે. જેમ કે આપણે જોયું લેક્ચર નંબર 2 માં નિશાનીના નિયમ 2 અથવા તો 3 માં જોયું હતું નિશાનીના નિયમ, અને એમાં શું જોયું હતું ભાઈ કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર તમે કરો, બરાબર છે, પહેલી સંખ્યા નેગેટિવ હોય અને એને ગુણ્યા જો નેગેટિવ સંખ્યા હોય એટલે કે ભાઈ ઋણ સંખ્યા હોય તો તમારો જવાબ છે એ પોઝિટિવ આવશે. એવી જ રીતે જો કોઈ સંખ્યા એક નેગેટિવ હોય અને બીજી સંખ્યા પોઝિટિવ હોય તો તમારો જવાબ ઋણમાં આવશે. અને ત્રીજું જોયું હતું કે ભાઈ જો બંને સંખ્યા ધન હોય એટલે કે ભાઈ પોઝિટિવ હોય તો તમારો જવાબ ધન એટલે કે ભાઈ પોઝિટિવ આવશે. હવે તમે મને અહીંયા કહો કે ભાઈ -4 નો વર્ગ છે એ +16 થઈ ગયો તો એ બરાબર થયો કે ખોટું? બરાબર છે. હવે અહીંયા જોઈએ આપણે કે ભાઈ આ નિયમો આપણને ખ્યાલ છે. હવે જોઈએ કે ભાઈ જો -4 છે એટલે કે ભાઈ સંખ્યા નેગેટિવ છે તો એનો વર્ગ પોઝિટિવ આવશે, અને +4 છે તો એનો મતલબ છે કે ભાઈ +4 એને ગુણ્યા +4, બરાબર, તો પણ આપણો જવાબ શેમાં આવશે? પોઝિટિવમાં, બરાબર છે કે ભાઈ પોઝિટિવ 16. એટલા માટે તમને કે અહીંયાથી હવે ખબર પડી ગઈ છે કે ભાઈ ક્યારેય પણ કોઈ સંખ્યાનો વર્ગ છે એ નેગેટિવ નથી થતો.
આપણે કોઈ દી -4 અને એને ગુણ્યા +4 ન કરીએ કોઈ પણ વર્ગ માટે. કેમ કે ભાઈ અલગ અલગ સંખ્યા છે અને વર્ગનો મતલબ એ જ થાય કે ભાઈ એક જ સંખ્યાનો તે જ સંખ્યા સાથે ગુણાકાર. -4 અને +4 અલગ અલગ સંખ્યા છે. સમજે છે હું કહું છું? તો બસ આ જોવાનું છે આપણે કે ભાઈ અહીંયાથી તમને ખબર હોવી જોઈએ કે ભાઈ હવે તમને ક્યારેક પણ કોઈ એમ કહેવામાં આવે કે ભાઈ કોઈ પણ સંખ્યાનો વર્ગ છે એ ઋણ ના હોય, અથવા તો MCQ માં તમને પૂછી લેવામાં આવે કે ભાઈ -16 છે તો એનો વર્ગ શું થાય. એનો મતલબ શું છે કે ભાઈ આપણે -16 નો વર્ગ જે 16 નો વર્ગ થાય એ જ થાય. MCQ માં આપણને બીજા બહુ બધા ઓપ્શન આવે, +256 આપેલા હોય, -256 આપેલા હોય, ત્યારે આપણે કન્ફ્યુઝ થઈએ છીએ. પણ જો હવે તમને લોજિક સમજાઈ ગયો, તમને બેઝ પકડાઈ ગયું, હવે તમારે બીજું કંઈ આવા માઇનસ ગુણાકાર કરવાની જરૂર નથી. પણ તમને એટલો ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ વર્ગ છે એ હંમેશા પોઝિટિવ હોય, ક્યારે પણ ઋણ આવતો નથી. સંખ્યા કોઈ પણ હોય, વર્ગ હંમેશા પોઝિટિવ આવે છે. બરાબર છે? ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ઋણ સંખ્યાનો ગુણાકાર. તો હવે તમે મને આપણે જોઈએ આપણે 2-3 એક્ઝામ્પલ કે ભાઈ -28 છે તો એનો વર્ગ આપણે કઈ રીતે કરીએ કે ભાઈ -28 એને ગુણ્યા -28. ચલો તો અહીંયાથી આપણે જોઈશું કે ભાઈ બંને વર્ગ તો પોઝિટિવ જ આવવાનો છે એટલે કે ભાઈ 28 એને ગુણ્યા 28 કરીશું. અત્યારે હું તમને બેઝિક મેથડ કહું કે ભાઈ આપણે સૌથી પહેલા શું કરીએ છીએ ગુણાકાર. અને મારું તો એવું માનવાનું છે ખાસ કે ભાઈ જો તમને વર્ગની કોઈ ટ્રીક યાદ ના રાખવી હોય તો તમે ગુણાકારમાં એટલી ઝડપ એટલી ઉણપ પામી લો. બરાબર છે? તો ભાઈ એટલી સ્પીડ લઈ લો કે ભાઈ તમને બીજી કોઈ ટ્રીક યાદ રાખવાની જરૂર ન પડે. બરાબર છે? ભાઈ અહીંયા જોઈએ કે ભાઈ 8 નો 0 28 2 56 તો પણ તમે ડાયરેક્ટ મૂકી શકો છો. અને 8 તો ભાઈ 8 8 64 વધી 6 8 2 16 6 22. તો આ તમારો જવાબ આવી ગયો 784. બરાબર છે? આટલું થઈ ગયું. એનો મતલબ એમ છે કે ભાઈ આ ઋણ સંખ્યાનો ગુણાકાર ફક્ત એટલો જ મારો હેતુ હતો કે ભાઈ કોઈ પણ સંખ્યાનો વર્ગ છે એ ઋણ ના હોય, હંમેશા પોઝિટિવ હોય. એ કહેવા માટે આ એક હતું એક્ઝામ્પલ કે ભાઈ ઋણ સંખ્યાનો વર્ગ કઈ રીતે થાય. પછી જોઈએ આપણે કે ભાઈ દશાંશ સંખ્યાનો વર્ગ. હવે માની લો કે ભાઈ કોઈ સંખ્યા છે 4 છે માની લો. બરાબર છે? 4 નો વર્ગ આપણે જોઈએ કે ભાઈ 4 નો વર્ગ શું થાય 16 થાય. પણ એ સંખ્યા જો માની લો કે ભાઈ પોઈન્ટમાં છે કે ભાઈ 0.4 તો એનો વર્ગ શું થાય. તો આપણે દશાંશના ગુણાકાર પ્રમાણે જોઈએ કે ભાઈ 0.4 નો વર્ગ શું થાય 0.4 એને ગુણ્યા 0.4. અને અહીંયાથી આપણે જોઈએ કે ભાઈ 4 4 16 કરીએ અને આપણે દશાંશના ગુણાકારના નિયમ પ્રમાણે શું કરીશું કે ભાઈ જેટલા પોઈન્ટ હશે એનો સરવાળો કે ભાઈ 1 અને 2 તો 2 પોઈન્ટ પછી આપણે મૂકીશું 0 એટલે આનો જવાબ આવશે 0.16. સમજાય છે હું શું કહું છું? હવે જ્યારે પણ તમને કહેવામાં આવે કે ભાઈ 0.02 એનો વર્ગ શું થાય ત્યારે તમે શું કરશો? સૌથી પહેલા 2 નો વર્ગ કરશો. 2 નો વર્ગ 4 અને કેટલા આંકડા પછી 2 આંકડા પછી તો 2 આંકડા એને ગુણ્યા 2 એટલે કે ભાઈ 4 અંક પછી 0. તો અહીંયા આપણી પાસે છે 1 અંક તો બીજા 3 શૂન્ય 4 ની આગળ મૂકશું અને 0 મૂકશું આવી રીતે પોઈન્ટ. બરાબર છે? એટલે કે ભાઈ ટોટલ 4 અંકની પાછળ 0. સમજાઈ ગયું હું શું કહું છું? હવે જ્યારે પણ તમને એવું પૂછે કે ભાઈ 3 અંક થઈ ગયા, ચાલો 0.05 નો વર્ગ, ચલો ત્યારે તમે શું કરશો? 3 અંક પછી 0 છે, સૌથી પહેલા 5 નો વર્ગ 25 લખશો અને 3 અંકની પછી 0 છે તો 3 2 6 એટલે કે ભાઈ 6 આંકડા પછી 0 એટલે કે ભાઈ 2 આંકડા ઓલરેડી છે તો 4 શૂન્ય મૂકશો અને પછી પોઈન્ટ મૂકશો એટલે કે 6 આંકડા પછી પોઈન્ટ મૂકશો. સમજાઈ ગયું? ટૂંકમાં દશાંશ સંખ્યાનો વર્ગ છે તો ટૂંકમાં આપણને પહેલા તો સાદો વર્ગ આવડતો હોવો જોઈએ અને પછી પોઈન્ટ છે એ ડબલ કરી દેવાના. જેટલા પોઈન્ટ વર્ગમાં સંખ્યામાં હોય એટલા જ પોઈન્ટ છે એનાથી ડબલ પોઈન્ટ વર્ગની સંખ્યામાં કરી દેવાના. બરાબર? ચલો હવે આવે છે અપૂર્ણાંકનો વર્ગ. આ નોર્મલ જોઈએ કે ભાઈ કોઈ પણ સંખ્યા છે માની લો કે ભાઈ a/b એનો વર્ગ કરવાનો છે. ખરેખર આ વસ્તુ ઘાત અને ઘાતાંકમાં આવે છે પણ આપણે અત્યારે હું શીખી લઉં છું કેમ કે આપણે શીખી લઈએ છીએ કે ભાઈ વર્ગ કરીએ છીએ એટલા માટે. એનો મતલબ એમ છે કે ભાઈ જો આને તમે છૂટો પાડવાનો છે ને તો એનો મતલબ એમ થાય કે ભાઈ તમારે a નો વર્ગ અને b નો વર્ગ કરવો પડે. બરાબર છે? ઘાત જ્યારે પણ છૂટી પડે, કાઉન્સ છૂટો પડે ત્યારે વર્ગ છે એ બંને સંખ્યાને લાગુ પડે છે. ના તો તમે એવું લખી શકો કે a નો વર્ગ b ના એના છેદમાં b લખો નહીં.
અને ના તો એવું લખી શકો કે a અને છેદમાં b નો વર્ગ. આ બંને ખોટું છે, બરાબર છે. ફક્ત આ જ સાચું છે. અહીંયા કહેવાનો ફક્ત એટલો જ મતલબ હતો. માની લો કે ભાઈ કોઈ સંખ્યા છે 4/9 છે, તો હવે એનો વર્ગ કરવા જઈએ આપણે તો શું કરશું કે ભાઈ 4 નો વર્ગ અને 9 નો વર્ગ. તો અહીંયા જોઈએ કે ભાઈ 4 નો વર્ગ 16 થાય અને 9 નો વર્ગ 81. તો આપણો સાચો આન્સર આવશે 16/81. બરાબર છે. જો આ નાની નાની વસ્તુ છે જે તમને ક્યારેક આગળ કામ આવે કે ભાઈ ગણતરીમાં કામ આવી શકે છે, બરાબર છે. અહીંયાથી જ આપણી ગણતરીમાં ભૂલ થાય છે. તમારે ખ્યાલ જ હશે, મેં તમને જોયું જ હશે, દશાંશ સંખ્યાનો જ્યારે પણ આપણે વર્ગ કરવા જાય ત્યારે આપણે કન્ફ્યુઝ થઈએ છીએ. એટલે ટૂંકમાં દશાંશ સંખ્યાનો વર્ગ આવે એટલે આપણે યાદ રાખી લેવાનું ભાઈ પોઈન્ટ છે એ ડબલ પોઈન્ટ મૂકી દેવાના. ડબલ સંખ્યા પછી ડબલ અંક પછી પોઈન્ટ મૂકવાના, એટલું આપણે યાદ રાખવાનું છે. પછી જોઈએ આગળ જોયું એમ કે ભાઈ ઋણ સંખ્યાનો વર્ગ છે. આપણને ઘણીવાર પરીક્ષામાં ખાસ આવા પોઈન્ટ જ મૂકવામાં આવે કે ભાઈ ઋણ સંખ્યાનો વર્ગ પૂછી લેવામાં આવે, અથવા તો ત્યારે સંખ્યામાં બંને ઓપ્શન હોય આપણી પાસે, +256. અહીંયા 16 ની વાત કરીએ તો ભાઈ +256 હોય, -256 હોય, ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જાય છે. ટૂંકમાં હવે એટલું યાદ રાખવું જોઈએ કે ભાઈ ઋણ સંખ્યાનો વર્ગ કોઈ દિવસ ઋણ હોય જ નહીં. ઋણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન હોય. એટલા માટે આપણે જોઈએ કે ભાઈ અહીંયા આપણે જોઈ લીધું થિયરી, લોજિક. હવે કે ભાઈ લોજિક તમને ખબર પડી ગઈ, હવે તમે એટલું યાદ રાખી શકો છો કે ભાઈ કોઈ પણ સંખ્યાનો વર્ગ છે એ ઋણ ના હોય. ચાલો પછી જોઈએ આપણે કે ભાઈ અપૂર્ણાંક સંખ્યાનો વર્ગ. હજી એક ઉદાહરણ જોઈ લે કે ભાઈ કોઈ સંખ્યા છે 7/8 અને એનો વર્ગ કરવામાં તો શું કરશું કે ભાઈ 7 નો વર્ગ અને છેદમાં 8 નો વર્ગ બંને સંખ્યાનો વર્ગ. અને જોઈએ આપણે ભાઈ 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ 64. બરાબર છે. તો આ રીતે આપણે કરવાનું છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ એકમનો અંક 5 હોય તેવી સંખ્યા. જો અત્યારે આ વિડીયો હું મૂકું છું, રેકોર્ડેડ મૂકું છું, બરાબર છે. તમને જો કોઈ પણ કોઈ ક્વેરી હોય અથવા તો કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અથવા તો ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ શકો છો, ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરી શકો છો. આપણું ત્રણેય ટેલિગ્રામ હોય અથવા તો આ વિડીયોના લેક્ચરના કમેન્ટ બોક્સ હોય અથવા તો ઇન્સ્ટાગ્રામ, ત્રણેય જગ્યાએ હું તમને જવાબ આપવાની ટ્રાય કરીશ, બરાબર છે. અને બાકી એવું હોય તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમારો ક્વેરી છે એ સોલ્વ કરાવીશ. ચાલો તો બસ હવે જોઈએ આપણે કે ભાઈ એકમનો અંક છે 5, બરાબર છે. તો તમારી ક્વેરી હોય તો તમે મને જરૂરથી જણાવજો, કોઈ પણ સંકોચ વગર, બરાબર. હવે આપણે આવી જઈએ છીએ ભાઈ કે ખરેખર વર્ગ કાઢવા માટે આપણે કેટલી રીત યાદ રાખવાની છે. સૌથી પહેલું, કોઈ પણ વધારે ટ્રીક મને નથી યાદ લાગતું કે ભાઈ યાદ રાખવાની જરૂર છે. સૌથી પહેલી વસ્તુ છે કે ભાઈ જો એકમનો અંક 5 હોય તેવી સંખ્યાનો વર્ગ કરવો તો આપણને ખ્યાલ જ છે, અને ના ખ્યાલ હોય તો અત્યારે યાદ રાખી લેજો જે પણ વિદ્યાર્થી ન હોય કે ભાઈ જો તમારે ખરેખર એકમનો અંક છે, માની લો કે ભાઈ સંખ્યા 25 છે અને એકમનો અંક 5 છે, હવે એનો વર્ગ કરવો છે તો એના માટે ટ્રીક શું છે કે ભાઈ સૌથી પહેલા 25 એટલે કે ભાઈ 5 નો વર્ગ કરી નાખો, અને 2 છે તો 2 ની આગળની એક સંખ્યા એટલે કે ભાઈ 2 માં 1 ઉમેરો તો કેટલા થાય 3. હવે 2 અને 3 નો ગુણાકાર એટલે કે ભાઈ 6. તો આ થઈ ગયો તમારો જવાબ 625. બરાબર છે. સમજાય છે? ના સમજાયું? હજી એકવાર લઈએ આપણે બીજું ઉદાહરણ કે ભાઈ જો 35 છે, બરાબર છે. તો 35 છે એનો વર્ગ કરવાનો છે. તો 35 ના વર્ગ માટે સૌથી પહેલા કે ભાઈ 25 5 નો વર્ગ 25 કરીશું, અને 3 છે તો એની આગળની સંખ્યા શું થાય 1 આગળની સંખ્યા એટલે કે ભાઈ 1 ઉમેરો 4 થાય, 3 4 12. બરાબર છે. એટલે ભાઈ 3 અને 4 નો ગુણાકાર એટલે ભાઈ 12. અથવા તો તમે એને આવી રીતે પણ લખી શકો છો કે ભાઈ 45 છે. ચલો હજી ઉદાહરણ લઈએ કે ભાઈ 5 નો વર્ગ 25 અને 4 એને ગુણ્યા 5 એટલે કે ભાઈ 20 25 આપણો જવાબ આવશે. સમજાય છે ટૂંકમાં આ ટ્રીક? હવે આપણે જોઈએ કે ભાઈ આ આવે છે શું કામ, આપણે 3 ને એને વત્તા 1 શું કામ કરીએ? આ ક્યારેક કોઈએ વિચાર્યું છે કે ભાઈ 3 છે તો 3 વત્તા 1 શું કામ કરીએ છીએ? આપણને બધાને એક સૂત્ર આવડે છે જે આપણે એના ઉપર બહુ બધા જોયું કે ભાઈ આ સૂત્ર આપણે કોઈ કંઈ કામ જ નથી, એવું પણ હવે કામ આવશે તમને પરીક્ષામાં. સરકારી નોકરીની તૈયારીમાં પરીક્ષામાં કામ આવશે, સરકારી નોકરી અપાવવામાં કામ આવશે, બરાબર. ચલો શું આવશે ભાઈ જો આપણે a + b એનો સ્ક્વેર કરીએ તો શું કરીએ છીએ એનો વર્ગ, બરાબર છે. પછી 2ab
અને પ્લસ b નો વર્ગ. આવું જ કંઈક સૂત્ર છે. હવે જોઈએ આપણે કે ભાઈ જો હું અહીંયા લખું 25 છે અહીંયા, એનો વર્ગ કરવાનો છે. હવે 25 ને હું એમ લખું કે ભાઈ 20 + 5 લખી શકું કે ના લખી શકું? તમે મને કહેજો જરા. બરાબર છે. 25 ને હું શું લખી શકું? 20 + 5. તો એનો મતલબ શું થયો કે ભાઈ કોઈ પણ એક સંખ્યાને 0 અને 5 એ ટૂંકમાં 5 ને અલગ કરી લો એટલે એ સંખ્યાને 20 + 5 લખી શકો છો. હવે આપણે માની લો કે ભાઈ a બરાબર 20 છે અને b બરાબર 5 છે. તો આપણે શું કરશું? a માટે કે ભાઈ a નો વર્ગ એટલે કે ભાઈ v નો વર્ગ, એ 20 નો વર્ગ, પછી 2 કૌંસમાં 20 અને કૌંસમાં 5 અને અહીંયા લઈએ b નો વર્ગ એટલે કે ભાઈ 5 નો વર્ગ. તો હવે શું આવે છે કે ભાઈ 20 નો વર્ગ અહીંયા 2ab એટલે કે ભાઈ 20 ને 10, ટૂંકમાં 10 અને 20 આવશે. અહીંયા આવશે 20 નો વર્ગ 400, અહીંયા આવશે 200 અને અહીંયા આવશે 25. તો ટૂંકમાં થશે એ થશે 625. હવે હું તમને કહું કે ભાઈ આને માની લો કે ભાઈ 2 નથી, ચાલો માની લો કે ભાઈ આપણે 15 નો ગુણાકાર કે 15 નો વર્ગ કરીએ છીએ. તો શું કરશું? માની લો કે ભાઈ ઈ સંખ્યા છે 10 + 5 એનો વર્ગ. સમજાય છે? અહીંયા હું તમને કહું, ચલો આપણું અહીંયા હું તમને કહું કે માની લો ઈ સંખ્યા છે 20 + 5. આપણે 25 નો વર્ગ કીધો, બરાબર છે? તો ભાઈ 20 + 5 કીધો છે, બરાબર છે? તો હવે જોઈએ ભાઈ કે હું તમને કહું કે ભાઈ આપણે 15 નો વર્ગ કરવો છે મારે. તો 15 માટે શું જોઈએ કે મેં, અથવા તો હું એક સંખ્યા ધારી લઉં, ચલો 10n + 5 એનો વર્ગ. સાંભળજો, બરાબર છે? કોઈ પણ સંખ્યા જેનો એકમ નંબર 5 હશે એને તમે આવી રીતે લખી શકો છો ભાઈ 10n અને +5. તો અહીંયા આપણે શું કરશું કે ભાઈ માની લો 10n બરાબર a છે અને 5 બરાબર b છે. તો સૌથી પહેલા 10n નો વર્ગ કરશું, પછી 2 કૌંસમાં 10n કરીશું અને કૌંસમાં 5 અને એને વત્તા શું કરશું? 5 નો વર્ગ. આવું જ લખશું કે નહીં? જો મેં અહીંયા 10n છે એ સંખ્યા ધારી લીધી છે, કોઈ પણ સંખ્યા હોય, 35 છે, બરાબર છે? 35 છે તો 30 + 5 અને 30 એટલે કે 10 કાઢો તો n બરાબર શું થઈ જાય? 3 અને 5. આવી રીતે હું ટૂંકમાં તમને કહેવા માંગુ છું, વિસ્તૃત કરવા માટે, જે પણ વિદ્યાર્થીઓને સમજે કે ભાઈ અહીંયા આપણે n છે એ એક ચલ ધારી લીધો છે, જેથી આપણું જે તમને હું સમજાવવા માંગુ છું કે ભાઈ સૂત્ર ક્યાંથી આવે, કે ભાઈ +1 શું કામ કરીએ આપણે, એ જોવાનું છે. હવે જોઈએ આપણે કે ભાઈ આનું વિસ્તૃત કરીએ કે 10n, તો 10n નો સ્ક્વેર શું થશે? 100n². આવું થશે. પછી જોઈએ આપણે કે ભાઈ આ છે 2 10 2 20 20 5 100 એટલે કે ભાઈ 100n થશે અને +25 થશે. આવું થશે કે નહીં? જો 10n નો સ્ક્વેર કર્યો, પછી આપણે કર્યું કે આ ત્રણેયનો ગુણાકાર 10 20 10 2 20 20 5 100 એટલે કે ભાઈ 100n થઈ ગયું, બરાબર છે? હવે હું તમને કહું કે ભાઈ જો આને કૌંસમાં કાઢો ને 100n, આ બંને સ્ટેપમાંથી, આ બંને પદમાંથી 100n કોમન કાઢો, તો હવે આમાંથી શું વધશે? પહેલા પદમાં ખાલી n વધશે અને બીજા પદમાં 1 વધશે અને એને ગુણ્યા 25. સમજાઈ ગયું હું શું કહું છું? હવે તમે જોવો અહીંયા કે અહીંયા શું આવી ગયું? n + 1 એનો ગુણાકાર કોની સાથે? n સાથે. હવે ટૂંકમાં સમજાઈ ગયું તમને કે ભાઈ જો તમે માની લો કે આ સૂત્રમાં જો આપણે 35 લઈએ તો n બરાબર શું થશે? 30 + 5 અને 10 કૌંસમાં 3 + 5 એટલે n બરાબર શું થશે? 3 લઈએ. 35 માં n બરાબર 3, 45 લઈએ તો ભાઈ n બરાબર 4 અને 55 લઈએ n બરાબર 5. ટૂંકમાં એકમનો અંક છે એ n બને છે, બરાબર છે? હવે આપણે શું કરવાનું છે કે ભાઈ માની લો કે આપણને કીધું, ચલો આ ક્લિયર થઈ ગયું. હવે હું તમને અહીંયા થોડુંક સ્પેસ જોઈએ આપણે એટલા માટે ક્લિયર કરી છે જગ્યા, કે ભાઈ થોડી ક્લિયર જગ્યા હોય તો વધારે મજા આવે. હું આ સૂત્રને અહીંયા લખું કે ભાઈ 100n, જગ્યા ક્લિયર, ચલો હું ક્લિયર જ કરું. ચલો ભાઈ 100n કૌંસમાં n + 1 એને વત્તા 25. આ સૂત્રને આપણે ઉપર લખી લીધું. હવે n બરાબર મેં તમને કીધું એમ કે ભાઈ એકમનો અંક કોઈ પણ સંખ્યા માટે 45 છે, બરાબર છે? તો n બરાબર શું થશે?
4 55 છે તો n બરાબર શું થશે 5 બરાબર। તો હવે અહીંયા જોઈએ કે ભાઈ 55 ને આપણે લઈએ કે ભાઈ ચલો 35 નો વર્ગ લઈએ તો n બરાબર 3 થશે તો 100 n બરાબર 3 કૌંસમાં n+1 શું થશે 3 + 1 અને 25 તો હવે અહીંયા શું આવશે કે ભાઈ 300 એને ગુણ્યા 4 અને એને વત્તા 25 તો આપણો જવાબ આવશે 1200 એને વત્તા 25 એટલે ભાઈ 1225 અને 35 નો વર્ગ કરશો એટલે તમારો જવાબ આવશે એ આવશે 1225 એ વાત કરતા હતા ને ભાઈ 25 અને 3 નો એક આગળની સંખ્યા વડે ગુણાકાર એટલે કે ભાઈ 4 3 4 12 1225 તો હવે તમને સમજાઈ ગયું હશે કે ભાઈ કઈ શોર્ટકટ જે આપણે કહેવામાં આવે છે કે ભાઈ શોર્ટકટ છે પણ એ શોર્ટકટ ક્યાંથી આવી તો ભાઈ આ જ સૂત્ર ઉપરથી શોર્ટકટ છે કાંઈ નવીન નથી બરાબર છે। ટૂંકમાં હવે આપણે અહીંયાથી યાદ રાખી શકીએ કે ભાઈ આગળની સંખ્યા છે એનો ગુણાકાર શું કામ થાય છે ભાઈ આપણે આ સૂત્ર ઉપરથી કોઈ પણને કહી શકીએ છીએ અને આ ગેરંટી આપું છું કે આ કોઈ પણ સ્ટુડન્ટને નહીં આવડતું અત્યાર સુધીની વાત છે જે પણ વિદ્યાર્થીઓ પાસ કરી ગયા છે એને પણ નહીં બરાબર છે। તો અહીંયાથી તમે શીખી શકો છો બરાબર છે કે ભાઈ લોજિક તમને ખબર હોવી જોઈએ તમે કોઈ પણ શોર્ટકટ ટ્રીક વાપરો મારું એવું માનવું છે કે ભાઈ તમે ગમે એ શોર્ટકટ ટ્રીક વાપરો કાંઈ વાંધો નથી પણ તમને એની પાછળનો લોજિક ખબર હોવી જોઈએ બરાબર। હવે જોઈએ શું આપણે કે ભાઈ જો અહીંયાથી આપણે શીખી ગયા શું શીખ્યા પાછળ કે ભાઈ કોઈ પણ એકમનો અંક છે માની લો કે એકમનો અંક છે 85 5 તો એના એકમનો અંક એટલે 5 નો વર્ગ કરશું અને 8 નો એક આગળની સંખ્યા એટલે કે 8 નો 72 તો 72 પછી એનો જવાબ આ તમને ક્લિયર થઈ ગયો છે। હવે જે આવે છે એ મહત્વનું આવે છે કે ભાઈ બીજી સંખ્યાઓનો વર્ગ કઈ રીતે કરો તો હું માનીને ચાલુ છું કે તમને 1 થી 25 સુધીના વર્ગ તો આવડતા જ હશે। હવે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો કે ભાઈ કેમ કે નાની એવી શોર્ટકટ ટ્રીક છે તમે આ પણ યુઝ કરી શકો છો અથવા તો હું આગળ બીજી પણ કહીશ જે તમને બેઝિક છે બંનેમાંથી તમે કોઈ પણ યાદ રાખી શકો છો। જો તમે આ યાદ રાખો તો વધારે સારું પણ આ તમને એવું લાગે કે ભાઈ થોડું કન્ફ્યુઝન વાળું છે અથવા તો યાદ નથી રહેવાનું તો તમે બીજી શોર્ટકટ ટ્રીક યાદ રાખી શકો જે તમને બધા જ દાખલામાં કામ આવશે। આ છે એ થોડાક અમુક અંકો સુધી જ કામ આવવાની છે જેમ કે જોઈએ કે ભાઈ 25 થી 75 સુધીની વર્ગ સંખ્યાનો વર્ગ કરવાનો છે 25 થી 75 જેનો આધાર આપણે 50 લેવાનો છે બરાબર છે। તો 25 થી 75 માટે શું કરવાનું છે સૌથી પહેલા એનો આધાર આપણે 50 લઈએ કે ભાઈ જો કોઈ સંખ્યા છે 48 બરાબર છે હવે એનો વર્ગ કરવાનો છે આપણે તો 48 છે 50 થી કેટલી ઓછી છે 50 થી 2 ઓછી છે કે નહીં તો આપણે શું કરશું કે ભાઈ 25 થી જેટલી ઓછી 50 થી હશે એ જ સંખ્યાને આપણે કે ભાઈ 2 ઓછી છે તો સૌથી પહેલા આપણે 2 નો વર્ગ મૂકીશું 0 4 બરાબર છે 2 આંકડામાં મૂકીશું અને 50 થી 2 ઓછી છે તો આપણો જવાબ આવશે 25 થી પણ 2 ઓછી કરો એટલે કે ભાઈ 25 થી 2 ઓછા કરો તો કેટલો 23 0 4 એ 48 નો વર્ગ થઈ ગયો બહુ થઈ ગયું ને ઈઝી 25 માંથી પણ 2 કાઢો જો 50 માંથી 2 ઓછી છે એ સંખ્યા તો એને 25 માંથી પણ 2 બાદ કરો 23 0 4 સમજાઈ ગયું જેને ના સમજાયું હજી એક સમજાવું માની લો કે ભાઈ સંખ્યા છે 46 એનો વર્ગ કરવાનો છે હવે 46 50 થી કેટલી ઓછી છે 4 ઓછી છે તો આપણે પહેલા શું કરશું 4 નો વર્ગ 16 બે અંકમાં આવે તો બે અંક સુધી આપણે લખીશું જો ત્રીજો અંક આવે તો આપણે એને આગળની સંખ્યામાં ઉમેરી દઈશું એટલે કે ભાઈ વધી તરીકે યુઝ કરશું વાપરશું બરાબર। હવે જોઈએ આપણે કે ભાઈ જો 50 થી 4 ઓછી છે તો 4 નો વર્ગ આપણે 16 કર્યો અને હવે શું કરવાનું છે 4 નો વર્ગ આપણે કર્યો 16 અને હવે શું કરવાનું છે 25 માંથી 4 બાદ કરવાના છે એ સંખ્યા 50 થી 4 ઓછી છે તો આપણે 25 માંથી 4 બાદ કરશું તો કેટલો જવાબ આવશે 21 તો 21 16 આપણો જવાબ બની ગયો। ટૂંકમાં સમજાય છે હું શું કહું છું હજી એકવાર શાંતિથી સમજી લેજો બહુ સરળ એવી ટ્રીક છે। સૌથી પહેલા શું સ્ટેપ 1 શું કે ભાઈ જોવાનું 50 થી કેટલી ઓછી છે બરાબર છે। પછી બીજું ભાઈ સ્ટેપ 2 શું કરશું કે ભાઈ જેટલી ઓછી છે એનો વર્ગ
બરાબર છે. માની લો કે 50 થી 4 ઓછી છે તો આપણે 4 નો વર્ગ કરશું 100 અને પછી 25 માંથી બાદ કરીશું, 25 માંથી 4 બાદ કરીશું. હવે કોઈ પણ સંખ્યા હોય જેટલી ઓછી 50 માંથી એટલી જ ઓછા 25 માંથી બાદ કરીશું. એટલે હવે આપણો સીધો જવાબ આવશે 25 માંથી જો 4 બાદ કરીએ તો 2116. આપણે અહીંયા લીધું એ પ્રમાણે 46 નો વર્ગ. ચલો હજી એક ઉદાહરણ લઈ લઈએ આપણે કે ભાઈ જો માની લો કે એ સંખ્યા થઈ ગઈ 37, બરાબર છે. 50 થી તો ઘણી આગી, એટલા માટે તમને કીધું કે ભાઈ જો તમને 1 થી 25 ના વર્ગ તો આવડતા જ હોવા જોઈએ. કેમ તો કે અહીંયા જરૂર પડશે. 50 થી કેટલી ઓછી છે? 13 ઓછી છે. 50 માંથી 13 કાઢો એટલે 37 થાય, બરાબર છે. તો હવે આપણે શું કરવાનું છે? 13 નો વર્ગ 169. મેં તમને શું કીધું? 2 અંક લઈશું, 1 છે અને આપણે આગળ વધીમાં ઉમેરીશું, અથવા તો આપણે અહીંયા જ રાખીએ અને જે 25 આપણે પછી શું કરશું? 25 માંથી 13 બાદ કરીએ તો કેટલા આવશે? 12. તો આપણે 12 આ રીતે લખશું. એટલે હવે આપણે શું કરવાનું? આ બંનેનો સરવાળો કેટલા થશે? 1369. સમજાય છે હું શું કહું છું? બરાબર છે. આઈ હોપ કે એટલું તમને બહુ ક્લિયર છે, બહુ ઇઝી છે, બહુ વધારે સહેલામ સહેલી રીત છે, બહુ વધારે કંઈ વિચારવાનું નથી. જો તમારે 25 થી 75 વચ્ચે કરવાની હોય સંખ્યાનો ગુણાકાર, બરાબર છે, તો આ રીતે તમે કરી શકો. ભાઈ આધાર 50 છે. હવે આપણે લઈએ કે ભાઈ જો આ તો 50 થી ઓછી સંખ્યા હતી. માની લો કે 50 થી મોટી સંખ્યા હોય તો શું કરશો? માની લો કે 52 છે તો 52 નો વર્ગ કેટલો કરશો આપણે? તો એનો કઈ રીતે કરશો? ભાઈ એનો મતલબ આ છે કે આ તો 50 થી મોટી સંખ્યા છે, 50 થી 2 પ્લસ છે, તો આપણે એનો વર્ગ તો 0.4 કરીશું જ, 2 નો વર્ગ. પણ આપણે 25 માં પહેલા 50 થી ઓછી હતી તો 25 માંથી ઘટાડતા હતા, હવે 25 માં ઉમેરીશું કે 25 ને 2 27, તો 27 0.4 એ 52 નો વર્ગ થાય છે. સમજાઈ ગયું? હજી ના સમજાયું હોય હજી એક લઈએ આપણે કે ભાઈ માની લો કે ભાઈ કોઈ સંખ્યા છે 58, એનો વર્ગ કરીએ આપણે. જે 50 થી કેટલી વધારે છે? 8 વધારે છે. સમજાય છે? 8 વધારે છે તો આપણે શું કરશું? સૌથી પહેલા 8 નો વર્ગ 64, અને હવે 50 થી 8 વધારે છે તો 25 માં 8 ઉમેરશું તો સીધો જવાબ આવશે 33. 25 ને 8 33, તો 58 નો વર્ગ થાય 3364. સમજાઈ ગયું? ચલો હજી એક ઉદાહરણ આપી દઉં હું તમને કે ભાઈ જો કોઈ સંખ્યા છે જે 75, આપણે કીધું 25 થી 75, હું તમને એક 26 નું ઉદાહરણ આપું અને એક ઉદાહરણ આપું 74 નું, બરાબર છે. ચલો સૌથી પહેલા લઈએ આપણે કે ભાઈ એટલે કે ભાઈ મેક્સિમમ સંખ્યા સુધીનો જ્યાં સુધી આપણી રીત ચાલે કે ભાઈ 26 અને 74 સુધી આપણે આ મેથડ યુઝ કરી શકીએ છીએ. 26 ની વાત કરું કે ભાઈ આગળ પણ કરી શકો છો, પણ તમારે પછી 25 થી વધારે વર્ગ યાદ હોવા જોઈએ, બરાબર. 26 નો વર્ગની વાત કરીએ તો 50 થી કેટલા ઓછું છે? 50 થી 24 ઓછી છે, બરાબર. હવે 24 નો વર્ગ 576, બરાબર છે. તો 76 લખશું અહીંયા અને 500 આપણે 5 છે એ વધીમાં લખીશું. પછી જોઈએ કે ભાઈ 25 થી -24, સમજાય છે હું કહું છું? 25 થી -25 માંથી 24 ઘટાડો એટલે કેટલી વધશે? 1, અને 5 છે એ વધીમાં એટલે કે ભાઈ ટોટલ 6, તો 676 એ 26 નો વર્ગ થઈ ગયો, બરાબર. એવી જ રીતે 74 ની વાત કરું કે ભાઈ 50 થી 24 વધારે છે તો 24 નો વર્ગ 676 અને 25 એને વત્તા 24, તો એ થઈ જશે 49, અને 9 ને 6 49 ને 6 ની વાત કરીએ 6 વધીમાં તો આપણો જવાબ આવશે 55 76. આ આપણો 74 નો વર્ગ થઈ ગયો, બરાબર છે. તો આ રીતે કંઈક તમે આ મેથડનો યુઝ કરી શકો છો. જો તમને આ મેથડ એવું લાગે કે ભાઈ થોડી કોમ્પ્લિકેટેડ છે તો એ કોમ્પ્લિકેટેડ નથી. એક વખત તમે આ મેથડથી 26 થી 76 તમારે અડધી કલાક થશે 30 મિનિટ, બરાબર. એક વખત તમે લખી લીધા એટલે હું તમને ગેરંટી આપું તમને આ મેથડ ક્યારેય ભૂલાવાની છે નહીં. જ્યારે પણ તમને 25 થી 76 નું આવશે વર્ગ કરવાનો ત્યારે તમે આ મેથડનો યુઝ કરી અને તમે બહુ ઝડપથી વર્ગ કાઢી શકો છો. પણ એકવાર તમારે 26 થી 76 સુધી છે
એ તમારે એકવાર એ બધાને આ મેથડથી તમારે વર્ગ કરવા પડે. મેં તમને કીધું એમ ગણિત પ્રેક્ટિસનો વિષય છે. હવે આમાં તમને પ્રેક્ટિસ માટે કંઈ મટીરિયલની જરૂર નથી. તમે 26નો વર્ગ લખો, તમારી હાથે લખો 26 થી 76 એ બધાનો વર્ગ લખો અને કરતા જાઓ. પહેલું કે ભાઈ 26નો વર્ગ, એવી રીતે કરતા જાઓ એટલે તમારે કંઈ બીજે કંઈ પ્રેક્ટિસ મટીરિયલની જરૂર નથી. બરાબર છે. ચાલો પછી જોઈએ આપણે નેક્સ્ટ કે ભાઈ 100 આધાર હોય. આપણે શું કીધું ભાઈ, અહીંયા કીધું 25 થી 75 વાળી સંખ્યા. બરાબર છે. હવે ત્યારે 50 આધાર હતો. હવે જોઈએ આપણે કે 75 થી 100, એમાં કેટલો 100 આધાર. તો મેં અહીંયા હવે આપણે શું કરવાનું છે ભાઈ, જો કોઈ પણ સંખ્યા 75 થી મોટી હોય, અથવા તો આ વસ્તુ હું તમને કહું એમ કે ભાઈ 75 થી નાની હોય 50 સુધી પણ લઈ શકો છો. હું તમને આગળ સમજાવું. ભાઈ 75 થી મોટી હોય અને 100 થી 100 સુધીની હોય. બરાબર છે. તો 100 ની આજુબાજુ, ચલો માની લો કે બે સંખ્યા છે 97 છે, એનો વર્ગ કરવાનો છે. તો આપણે જેમ અહીંયા જોયું 50 કરતાં કેટલી ઓછી છે, એ જ રીતે આપણે અહીંયા જોશું ભાઈ 100 કરતાં કેટલી ઓછી છે. તો 100 કરતાં 3 ઓછી છે. તો હવે આપણે શું કરવાનું હતું કે ભાઈ આ 3 નો વર્ગ કરતા હતા, એવી રીતે આપણે 3 નો વર્ગ કરશું. બટ અહીંયા એક કન્ડિશન અલગ છે. જો મેં તમને ભાઈ શું કીધું હતું કે ભાઈ શોર્ટકટ ટ્રીક હોય ને કન્ડિશન સાથે આવે. કોઈ પણ મેં તમને હજી કહું છું, શોર્ટકટ ટ્રીક હોય ને કન્ડિશન સાથે બને કે ભાઈ આ પ્રકારની સંખ્યામાં જ આ વસ્તુ લાગે પડે, આ પ્રકારની રકમમાં લાગુ પડે, આ પ્રકારના દાખલા હોય તો જ લાગુ પડે, એકી સંખ્યા હોય તો જ લાગુ પડે, બેકી સંખ્યા હોય તો જ લાગુ પડે. બરાબર છે. જેમ કે તમને મેં કીધું, આપણે કહીએ કે ભાઈ 38 નો 5 વડે ગુણાકાર કરીએ તો આપણે શું કરીએ કે ભાઈ આપણે એમ કીધું છે કે ભાઈ જ્યારે એ સંખ્યા બેકી હોય તો અડધી સંખ્યા કરી અને પાછળ 0 લગાડી દો. આ થઈ ગયું શું, એક પ્રકારની શોર્ટકટ ટ્રીક. કે ભાઈ શું કીધું, ભાઈ અડધી સંખ્યા કરી, આપણને ખબર જ છે કે ભાઈ કોઈ પણ બેકી સંખ્યાનો 5 વડે ગુણાકાર કરો એટલે શું કરો, અડધી સંખ્યા કરી અને પાછળ 0 લગાડી દો એટલે એનો આન્સર. કાંઈ બીજું વિચારવાનું જ નથી. પણ જ્યારે એમ કીધું કે ભાઈ 39 છે એને ગુણ્યા 5 કરો, ત્યારે આ શું કામ આવશે? 39 ને અડધા કરવા જાવ શું બનશે? નહીં આવે. એટલે ત્યારે તમને શું કહેવામાં આવે કે ભાઈ એમાંથી એક ઘટાડી દો, 38 કરો અને એના અડધા કરો અને પછી પાછળ શૂન્યની જગ્યાએ 5 લગાડી દો. આ ટૂંકમાં થઈ ગઈ કે ભાઈ કોઈ પણ શોર્ટકટ ટ્રીક છે ને એ તમારી કન્ડિશન સાથે આવે કે ભાઈ જો આ પ્રકારની વસ્તુ હોય, આ પ્રકારના દાખલા હોય, આ પ્રકારની સંખ્યા હોય, આ પ્રકારની રકમ હોય તો જ તમારી શોર્ટકટ ટ્રીક લાગુ પડશે. એટલે આના માટે હવે આપણે એ છે કે ભાઈ જો 100 નો આધાર લઈએ, 25 થી મોટી સંખ્યાને જો 100 નો આધાર લઈએ તો શું કરવાનું છે, 9 એનો વર્ગ તો કરીએ છીએ. જે સંખ્યા ઓછી છે, ભાઈ 100 થી 3 ઓછી છે તો એનો વર્ગ. પણ આપણે જે પહેલા 25 માંથી બાદ કરતા હતા 3, એની જગ્યાએ આપણે આ જ સંખ્યામાંથી બાદ કરીશું. એટલે કે ભાઈ એ સંખ્યા છે 97 માંથી 3 બાદ કરશું તો જવાબ આવશે આપણો 94. એટલે કે ભાઈ 9409 છે એ 97 નો વર્ગ થાય. સમજાય છે? પહેલામાં આપણે કરતા હતા કે ભાઈ જો એ સંખ્યા 50 થી 3 ઓછી હોય તો શું કરતા હતા, 25 માંથી 3 બાદ કરી અને 22 આપણે લખતા હતા. બરાબર છે. એવી રીતે અહીંયા છે કે ભાઈ 97 માંથી જ બાદ કરવાના છે 3 અને 9409 એ આપણો જવાબ છે. બરાબર. ચલો, જેને ના સમજાયું હોય હજી એક ઉદાહરણ કે માની લો કે ભાઈ આપણે લઈએ 92 નો વર્ગ. તો સૌથી પહેલા 100 થી કેટલી ઓછી છે, 8. બરાબર છે. તો આપણે શું કરશું, 8 નો વર્ગ. 8 નો વર્ગ કેટલો થશે, 64. અને આ જ સંખ્યામાંથી 92 માંથી 8 બાદ કરીએ તો કેટલો જવાબ આવશે, આપણો જવાબ આવશે એ આવશે 84. બરાબર છે. 84 ને 8 92 એટલે ભાઈ 84 64 એ 92 નો વર્ગ થઈ ગયો. સમજાય છે બધાને? ચલો હજી એક ઉદાહરણ લઈ લઈએ આપણે કે ભાઈ માની લો કે સંખ્યા છે 83, બહુ આખી લઈ લે 83 છે. હવે એનો આપણે વર્ગ કરવાનો છે. ત્યારે શું કરશું, સૌથી પહેલા શું કીધું કે 100 થી કેટલી ઓછી છે, તો 100 થી -83 કરો તો 17. બરાબર છે. હવે આપણે શું કરશું, 17 નો વર્ગ 289. મેં કીધું એમ કે ભાઈ 2 જ આંકડા લખશું, 2 છે આપણે આગળ વધીમાં ઉમેરીશું. ચલો તો હવે શું કરશું કે ભાઈ 83 માંથી 17 બાદ કરો તો કેટલા વધશે, 76 નહીં 20, 63 ને 3 66.
એટલે કે ભાઈ 66 વધશે આપણા. તો 66 માં 2 ઉમેરો એટલે કે 68 ને 82 એ આપણો ફાઇનલ આન્સર રહેવાનો છે. જો જેમ જેમ તમે સૌથી દૂર જતા જશો બરાબર છે, એમ તમારે મોટી સંખ્યાનો વર્ગ અને ગણતરી પણ થોડી મોટી આવતી જશે. પણ એના માટે છે કે ભાઈ જે વિદ્યાર્થીને એવું લાગે કે નહીં મારે કંઈ નથી કરવું, શોર્ટકટ જ જોતી છે, એના માટે આ શોર્ટકટ બેસ્ટ છે. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ હજી એક નાનું એવું ઉદાહરણ તમને મારી ઈચ્છા છે કે લઉં કે ભાઈ જોઈએ આપણે કે ભાઈ કોઈ સંખ્યા છે, ચલો અહીંયા લઈ લઈએ. ચલો આપણે શીખા 75 સુધી. બરાબર છે. આપણે હજી એક ઉદાહરણ લઈ લઈએ 76. ભાઈ આપણે ખરેખર 77 નો વર્ગ કરવો છે તો આપણને કેટલું અઘરું પડે આ ટ્રીક એ પણ તમને ખબર હોવી જોઈએ. જેમ કે 100 માંથી કેટલી ઓછી છે, તો 100 માંથી 23 જેટલી ઓછી છે. તો 23 નો વર્ગ શું થશે? 529. એ તમને આવડવું જોઈએ. બરાબર છે. 5 ને આપણે વધીમાં મૂકીશું. બરાબર છે. અથવા તો 5 ને આપણે સાઈડમાં લખી નાખીએ તો પણ ચાલે. હવે 77 માંથી 23 બાદ કરો તો કેટલા વધશે? 54. તો 54 અહીંયા આ રીતે એટલે કે 5929 એ આપણો 77 નો વર્ગ થશે. સમજાય છે? ટૂંકમાં આ રીતની શોર્ટકટ ટ્રીક છે. બહુ વધારે જેને 77 ગુણ્યા 77 કરવામાં બહુ ટાઈમ લાગતો હોય અથવા તો એને એવું છે કે ભાઈ મારે ગુણાકાર નથી કરવાનો, થોડોક સમય બચાવવો છે, તો આ વસ્તુ યાદ રાખી શકે છે. ચલો આઈ હોપ કે આ તમને સમજાઈ ગયો છે કે ભાઈ વર્ગનો. બરાબર છે. હવે ભાઈ 1 થી 100 છે, તમે આમાંથી બની શકે તો તમે 40, 50, 30 જ્યાં સુધી તમે યાદ રાખી શકો ત્યાં સુધી યાદ રાખવાની ટ્રાય કરજો. એટલે તમારે જેટલું પણ બને એટલું ઈઝી પડે કોઈ પણ ગણતરીમાં. બરાબર. હવે હું આવું છું કે ભાઈ જો આ તમને શીખવાડી દીધું પણ તમને એમ છે કે ભાઈ મારે કાંઈ શોર્ટકટ ટ્રીક કાંઈ યાદ રાખવું નથી અને ખાલી ગુણાકાર પણ યાદ નથી રાખવો. એવી એક ટ્રીક આપો જે 1 થી 100 એ 100 સુધીમાં કામ આવે અથવા તો 1 થી બધી જ સંખ્યા માટે કામ આવે. તો એ છે મેં તમને કીધું એમ કે a + b નો વર્ગ બરાબર a² + 2ab + b નો વર્ગ. બરાબર છે. આ જ મેથડથી એક મેથડ બને છે. એ છે કે ભાઈ માની લો કોઈ પણ સંખ્યા છે 23 એનો વર્ગ કરવાનો છે આપણે. તો એના સૌથી પહેલા શું કરીશું આપણે કે ભાઈ એકમના આપણે આ સાઈડથી ચાલશું. b નો વર્ગ કરીએ એટલે કે ભાઈ માની લો ભાઈ આ b છે આ a છે, તો b નો વર્ગ કરીએ તો b નો વર્ગ શું થશે? 9. બરાબર છે. તો 9 ને આપણે અહીંયા લખીશું. આમાં કોઈ પણ પ્રકારે કાંઈ લખવાની તમારે જરૂર નહીં પડે કે ભાઈ ચલો b નો વર્ગ લખીએ આપણે. સૌથી પહેલા શું લખીશું? 9. આમાં એકમનો અંક કાંઈ આવે નહીં, આગળની સંખ્યા છે એ વર્ગમાં ઉતારી દેવાની. અહીંયા એકમનો અંક આગળનો લખતો જવાનો, બસ એટલું જ કરવાનું છે. ચલો તો ભાઈ b નો વર્ગ 9. પછી કરીએ કે ભાઈ ત્રણેય સંખ્યાનો ગુણાકાર. જો 2 × 3 × 2 આ વર્ગમાં છે પણ આપણે બીજા સ્ટેપમાં આને ગુણાકારમાં લઈશું. ભાઈ આપણને સહેલું પડે. અથવા તો તમે એ કરી શકો છો 2 × 3 એને × 2. બરાબર છે. તો શું થશે? 2 તેરી 6, 6 2 12 એટલે કે ભાઈ આપણો જવાબ 12 છે. તો 12 નો બગડો વધી આપણે હું અહીંયા નીચે મૂકું 1 એટલે મને સહેલું પડે. હવે શું કરવાનું છે? પહેલી સંખ્યાનો વર્ગ એટલે કે ભાઈ 2 નો વર્ગ. તો 2 નો વર્ગ 4, પણ 4 અને અહીંયા વધી જોઈ લેવાની કે ભાઈ 1 વધી છે તો આપણો જવાબ આવશે 5. 4 ને 1 5. આ થઈ ગયો તમારો 23 નો વર્ગ 529. ચલો હવે જોઈએ આપણે હજી એક ઉદાહરણ કે ભાઈ માની લો કે ભાઈ કોઈ મોટી સંખ્યા છે 37. અચ્છા ચલો 39 લઈ લઈએ. એનો વર્ગ છે તો શું કરવાનું? સૌથી પહેલા આ જમણીથી ડાબી બાજુ ચાલવાનું. સૌથી પહેલા ભાઈ 9 નો વર્ગ. તો 9 નો વર્ગ 81 વધી 8 તો હું અહીંયા નીચે મૂકતો જાઉં જેથી મને યાદ રહે. બરાબર છે. પછી કે ભાઈ 3 × 9 9 તેરી 27 એને × 2 ત્રણેય સંખ્યાનો ગુણાકાર. 9 તેરી 27 27 × 2. જો પહેલી અને ત્રીજામાં છે એ વર્ગ છે, વચ્ચે જ ખાલી ગુણાકાર છે બે સાથે. એ યાદ રાખો, એમાં ભૂલ ના થાય. હા કે ભાઈ 3 9 27 2 54 54 ને 8 54 ને 8 62 62 નો બગડો વધી 6 અને 3 નો વર્ગ છે. પછી અહીંયા 3 નો વર્ગ એટલે કે એ પહેલી સંખ્યાનો વર્ગ. તો 3 નો વર્ગ 9 9 ને 6 15 તો 1521 છે એ 39 નો વર્ગ થાય. સમજાઈ ગયું હું શું કહું છું? જો નાની એવી 3 સ્ટેપનું છે. 3 સ્ટેપ 1 શું છે કે ભાઈ બીજી સંખ્યાનો વર્ગ. સ્ટેપ 2 શું છે? 2ab ત્રણેયનો ગુણાકાર. અને સ્ટેપ 3 શું છે? a નો વર્ગ. ટૂંકમાં આપણે આને ઉલટું લઈને ચાલીએ
રાઈટ થી લેફ્ટ, તો તમારે કોઈ પણ પ્રકારે કંઈ કેટલા બે આંકડાનો જવાબ આવે તો શૂન્ય મૂકવું એની કોઈ ઝંઝટ નહીં, કાંઈ જ નહીં. બેઝિક મેથડ હું આનો યુઝ કરું છું જ્યારે પણ મને મોટી સંખ્યાનો ગુણાકાર કરવો હોય ત્યારે. હવે આમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી કે ભાઈ 25 સુધી કરી શકો, 30 સુધી કરી શકો, 50 સુધી કે 75 સુધી, 100 સુધી. આને તમે કરી શકો છો ભાઈ કોઈ પણ. માની લો કે ભાઈ કોઈ સંખ્યા લઈ લીધી આપણે કે ભાઈ શું લઈએ, 76 લઈ લઈએ. ચાલો ભાઈ 76 નો વર્ગ કરવો છે તો શું કરશું? સૌથી પહેલા 36, 6 નો વર્ગ 36, વધી 3, બરાબર છે. એકમનો અંક મૂકવાનો, દશકનો અંક વધી. આપણે એ જ કરીએ છીએ ગુણાકારમાં. એવી જ રીતે 6, 7, 6, 42, 2, 84, 84 ને 3 એટલે ભાઈ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કેટલો? 84, 84 ને 3, 87 નો 7, વધી 8 અને 7 નો વર્ગ 49, તો 49 ને 8, 57. સમજાય છે હું શું કહું છું? જો એક ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ જો મારે કરવો છે 68 નો વર્ગ, તો સ્ટેપ 1 હું શું લઈશ? 8 નો વર્ગ, 8 નો વર્ગ 64, બરાબર છે. 3 સ્ટેપ કરીશ. 8 નો વર્ગ 64, પછી બીજું સ્ટેપ કે ભાઈ 6, 8, ત્રણેયનો ગુણાકાર 6, 8, 48. ચલો પહેલું સ્ટેપ 8 નો વર્ગ, ત્યાંથી તમને સમજાય, બરાબર છે. બીજું સ્ટેપ 6 ગુણ્યા 8 ગુણ્યા 2, બરાબર છે. અને ત્રીજું સ્ટેપ છે એ છે 6 નો વર્ગ. હવે હું શું કરીશ? 8 નો વર્ગ મને ખબર છે 64, 6 ગુણ્યા 8 ગુણ્યા 2, 6, 8, 48, 48, 2, 96, બરાબર છે. અને 6 નો વર્ગ 36. તો હવે હું શું કરીશ? 64 છે, 64 નો ચોકડો, વધી 6 આને ઉમેરીશ, 96 ને 6, 96 ને 6, 102, 102 માં બગડો હું અહીંયા મૂકીશ, 10 છે એ આગળ ઉમેરીશ વધીમાં, તો 10 ને 6, 46, તો 46 છે હું એઝ ઇટ ઇઝ મૂકી દઈશ. તો 46, 24 છે એ 68 નો વર્ગ થયો. સમજાઈ ગયું? જો આ થઈ ગઈ તમારી બેઝિક મેથડ, પણ તમે આને ડાયરેક્ટલી કઈ રીતે કરી શકો મેં તમને અગાઉ શીખવી દીધું કે ભાઈ જો 58 નો મારે વર્ગ કરવો છે, માની લો કે હું કોઈ સંખ્યા લઉં 79, મોટી સંખ્યા હું એટલે લઉં છું તમને ખ્યાલ આવે કે ભાઈ તમે આરામથી કરી શકો છો મોટી સંખ્યા હોય તોય. સૌથી પહેલા 9 નો વર્ગ 81 નો એકડો વધી 8, બરાબર છે. આમાં કોઈ આ લખવાની જરૂર છે નહીં, આ તો તમારે સમજૂતી માટે મૂક્યું, બાકી તમારે કઈ કરવાની જરૂર. 9 નો વર્ગ 81 નો એકડો વધી 8 મૂકવા આવડે જોઈએ. પછી ત્રણેય સંખ્યાનો ગુણાકાર 7, 9, 63, 63, 2, 126. જો 63 ના ડબલ તો આપણને આવડતા જો 126 અને 8 કરીએ તો 8 ને 6, 14 એટલે ભાઈ 34 થશે આપણો જવાબ. એટલે ભાઈ 134 નો ચોગડો વધી 13 અને 7 નો વર્ગ 49 ને 13 કરવા જાવ તો આપણો જવાબ આવશે 62. એટલે કે ભાઈ ચોખ્ખું આપણો 62, 41 આપણો જવાબ આવશે. ક્લિયર છે? જો તમારે આ મેથડનો ઉપયોગ કરવો હોય તો તમારે હું તો કહું ને કે 1 થી લઈ અને 100 સુધી એકવાર આ મેથડનો ઉપયોગ કરી લેવો, બરાબર છે. એટલે તમને ક્યારેય પણ ભૂલાશે નહીં, એ હું ગેરંટી આપું. અને બહુ સરળ એવી મેથડ છે જેથી તમે આરામથી શીખી શકો છો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ છે વર્ગમૂળ. ચલો વર્ગમૂળ તો આપણને આવડી ગયા, પણ વર્ગમૂળ માટે સૌથી અગત્યની વાત શું છે શીખવાની, એ હું તમને રોજ કે ભાઈ તમે આ ટેબલ અવલોકન કરો થોડુંક કે ભાઈ શું અવલોકન કર્યા જેવું છે. આમાંથી અવલોકન એવું કંઈક છે જે તમારે કામ આવશે. શું કામ આવશે જો હું તમને કહું, થોડુંક ઝૂમ કરી લઈએ આપણે તો તમને ખ્યાલ આવે. ભાઈ જો આ જોતા જાઓ, અવલોકન કરો. શું આ તમને એક આનો એક જેમાં અહીંયા એક છે 41 છે 61 છે, તો એના વર્ગમાં કઈ કોમન દેખાય છે? 1 છે 41 છે 81 છે 21 છે. તો અહીંયા તમે નિરાતે જોશો ને તો તમને શું કોમન દેખાય છે ખબર છે? કે ભાઈ જો સંખ્યા 1 છે એક, કે ભાઈ સંખ્યાનો એકમનો અંક 1 1 છે ને, તેના વર્ગના એકમનો અંક પણ 1 1 છે. જોઈ લો કે ભાઈ 21 છે તો એના વર્ગનો એકમનો અંક 1 એટલે કે ભાઈ 41 માં 1 છે. સંખ્યા 41 એટલે કે ભાઈ એનો એકમનો અંક 1 છે તો એના વર્ગનો એકમનો અંક શું છે? 81 માં 1, બરાબર.
61 છે તો એના પણ વર્ગનો એકમ શું છે, વર્ગનો એકમનો અંક શું છે 1, અને 81 છે તો એના વર્ગ એનો એકમનો અંક 1 છે તો એના વર્ગનો એકમનો અંક પણ 1 છે. એવી જ રીતે તમે અહીંયા પણ જોઈ શકો છો કે ભાઈ જો 1 છે 11 માં એકમનો અંક 1, તો 121 માં એકમનો અંક 1. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે ભાઈ જો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 છે, બરાબર છે, સંખ્યાનો એકમનો અંક 1 છે તેના વર્ગનો એકમનો અંક શું છે 1 છે. હવે અહીંયા 2 વાળું જોઈએ આપણે ભાઈ શું, એકમાં તો આપણને ફાયદો થઈ ગયો, બીજામાં કઈ એવું કઈ કોમન છે કે નહીં, તો જોઈ લઈએ તો આપણને સહેલું પડે ને ભાઈ કોઈ પણ વસ્તુ. જો કે ભાઈ 2 છે તો એનો એકમનો અંક 4 છે. અહીંયા જોઈએ કે ભાઈ હા 2 માં આમાંય 4 છે, આ 42 માં 2 છે તો આમાંય 4 છે, 62 માં 2 છે તો અહીંયા એકમનો અંક 4 છે, 82 માં 2 છે તો અહીંયા એકમનો અંક 4 છે. એટલે કે ભાઈ કહેવાય આ તો 2 નો હોય તો એકમનો અંક 4 છે. આપણને હવે ઓપ્શન ઉપરથી આરામથી આપણે શોધી શકીએ છીએ ટૂંકમાં, બરાબર છે. 3 ની વાત કરીએ તો 9 છે તો આમાં પણ 9 છે, 4 ની વાત કરીએ તો 16 છે તો આમાં પણ 6 છે, બરાબર છે. 5 ની વાત કરીએ તો આમાં 5 છે તો અહીંયા પણ 25 માં પણ 5 છે, 6 માં 36 માં 6 છે તો 26 માં 676 માં 6 છે. ટૂંકમાં કહેવાનું એ છે કે ભાઈ કોઈ પણ સંખ્યાનો વર્ગ છે વર્ગમૂળ માટે સૌથી પહેલું કે ભાઈ વર્ગમૂળ છે કાઢવું સૌથી સહેલું છે. જ્યારે તમને વર્ગનો એકમનો અંક ખબર હશે એટલે ભાઈ હવે આપણે જોઈ લઈએ ભાઈ કે હું શું કહેવા માંગુ છું. આપણે શું અવલોકન કર્યું, સંખ્યાનો એકમનો અંક. અહીંયા આપણે લખ્યું કે ભાઈ વર્ગનો એકમનો અંક. ચલો અહીંયા આપણે શું જોયું હતું કે ભાઈ સંખ્યાનો એકમનો અંક 1 હોય એના વર્ગનો એકમનો અંક શું હતો 1. એવી જ રીતે જોયું હતું કે ભાઈ 2 ના વર્ગનો એકમનો 2 હોય કોઈ પણ સંખ્યાનો તો એનો વર્ગનો એકમનો અંક 4 હશે, બરાબર છે. એવી જ રીતે ભાઈ સંખ્યાનો એકમનો અંક 3 હોય તેના વર્ગનો એકમનો અંક 9 હશે. જો સંખ્યાનો એકમનો અંક 4 હોય તો એનો વર્ગનો એકમનો અંક 6 જોયો હતો, અને જો કોઈ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો એનો એકમનો અંક 5. પછી જોયું આપણે શું જોયું કે ભાઈ જો અહીંયા જો ભાઈ કોઈ એક સંખ્યાનો એકમનો અંક 6 છે તો અહીંયા 6 છે તો હવે આપણે લખી શકીએ કે ભાઈ સંખ્યાનો એકમનો અંક જો 6 છે તો એનો ભાઈ 4 માંય 6 અને 6 માંય 6. 6 નો કોઈ સંખ્યાનો એકમનો અંક જો 4 હોય તો એનો વર્ગનો એકમનો અંક 4 થાય 6 થાય છે, અને જો એ સંખ્યાનો એકમનો અંક 6 હોય તો એનો વર્ગનો એકમનો અંક શું થાય છે 6. ટૂંકમાં 7 હશે તો 3 અને 7 બંનેની પેર બની જાય છે. ટૂંકમાં આ તો બહુ હેલું પડી ગયું ભાઈ, વધારે યાદ રાખવું નહીં, ખાલી બે સંખ્યા માટે યાદ રાખવાનું છે કે ભાઈ 2 અને 8 માટે 4, 1 અને 9 માટે 1, અને 5 માટે 5, અને 0 માટે શું ડબલ શૂન્ય હંમેશા, બરાબર છે. 1 શૂન્ય નહીં, કોઈ પણ સંખ્યાનો તમે 1 શૂન્ય લખો, ભાઈ 20 છે તો એનો 1 શૂન્ય નહીં આવે, એ તો એકમ દશક 2 યાદ રહી ગયો આપણને 400, બરાબર છે. એટલે જ કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હશે કાં તો એની પાછળ 2 ઝીરો હશે, કાં તો 2 ના ગુણાંકમાં 4 ઝીરો હોય, 6 ઝીરો હોય, તો આ બધી સંખ્યાનો પૂર્ણ વર્ગ નીકળે. બાકી તમને એમ કે ભાઈ જ્યારે પણ 3 શૂન્ય વાળી 1000 નો શૂન્ય નહીં નીકળે, 1000 નું વર્ગમૂળ નહીં નીકળે. 1000 કાં તો 100 નું નીકળશે કાં 10000 નું નીકળશે, પણ 1000 નું નહીં નીકળે, બરાબર છે. એટલે કે ભાઈ કોઈ પણ સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તો એની વર્ગનો એકમનો અંક કેવો હોય, એકમ ને દશક બંને શૂન્યમાં હોય છે, બરાબર છે. ચલો તો અહીંયાથી આપણે જોયું કે ભાઈ જો આપણને ખબર પડી શું ખબર પડી કે ભાઈ કોઈ સંખ્યા છે એનો એકમનો અંક 1 અને 9 છે તો એના વર્ગનો એકમનો અંક 1 છે. કોઈ સંખ્યા છે 2 અને 8 છે તેના વર્ગનો એકમનો અંક 5 છે. કોઈ સંખ્યા 3 અને 7 છે એનો એકમનો અંક, તો એનો વર્ગનો એકમનો અંક શું થશે 9. હવે શું આ લાગુ પડે છે બધામાં, એ જરાક જુઓ જરા. ભાઈ જો
કોઈ એક આપણે જોયું કે 3 અને 7 માટે શું છે ભાઈ 9 છે એનો એકમનો અંક છે, બરાબર છે ભાઈ 9 છે સંખ્યાનો એકમનો અંક 3 અને 7 છે, તો 3 અને 7 માટે શું છે ભાઈ જો 3 છે તો એનો એકમનો અંક 9 છે, 7 છે તો એનો એકમનો અંક પણ 9 છે, અહીંયા જોઈએ ભાઈ 23 છે તો એમાંય 9 છે, 27 છે તો એમાંય 9 છે, 43 છે તો એમાંય 9 છે અને 47 છે તો એમાંય 9 છે. ટૂંકમાં આપણે જે અહીંયા લખ્યું છે એ સાચું છે, બરાબર છે. તો આ તમારે યાદ રાખવાનું છે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવા માટે કે ભાઈ જો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવું હોય તો તમને પહેલા તો એનો એકમનો અંક ખબર હોવી જોઈએ, ત્યાંથી તમે એનું વર્ગમૂળ કાઢી શકશો, બરાબર. ચલો હવે સૌથી પહેલી વાત કે ભાઈ માની લો કોઈ સંખ્યાનો વર્ગ છે 1296, સાંભળજો. તો હવે આનું વર્ગમૂળ આપણે કાઢવું છે, કઈ રીતે કાઢશું? જો વર્ગમૂળ કાઢવાનું છે એટલે બે સંખ્યાનો આપણે જોઈએ કે ભાઈ છેલ્લા બે આંકડા લઈ લેવાના અલગ અને આ રીતે બે અલગ અલગ લઈ લો. એમાં એનો એકમનો અંક શું છે 96 માં એકમનો અંક 6 છે, વર્ગનો એકમનો અંક, તો એમાં સંખ્યા કઈ હશે? સંખ્યાનો એકમનો અંક 4 હશે અને સંખ્યાનો એકમનો અંક કાં તો 4 હશે કાં તો 6 હશે. આપણે અહીંયા જોયું ને કે ભાઈ જો વર્ગનો એકમનો અંક કેવો હોય છે 6, તો એની સંખ્યા કેવી હોય? કાં તો એનો એકમનો અંક 4 હશે કાં તો એકમનો અંક 6 હશે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ જો 1296 માં 6 છે તો કાં તો એનો સંખ્યાનો એકમનો અંક 4 અથવા તો 6, બેમાંથી એક જ હોય, એનાથી વધારે ન હોય. આટલું સમજાઈ ગયું તમને? હવે આપણે જોવાનું છે કે ભાઈ જો 4 અને 6 તો ઠીક છે, હવે આપણે શું જોવાનું છે કે ભાઈ આ 12 દેખાય ને, આપણે બે સંખ્યા બે આંકડા અલગ કર્યા પાછળના બે, પછી આગળની કોઈ પણ તમે જોડે લઈ શકો છો. આ બે આંકડા અલગ કરી લેવાના, પછી જોવાનું કે ભાઈ જો 12 છે તો આ 12 છે એ કોના વર્ગની નજીક છે? તમે લખતા જાઓ કે ભાઈ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. તો જો 9 અને 16 ની વચ્ચે 12 આવે છે, એનો મતલબ એમ થયો કે ભાઈ જો સંખ્યા આપણે આનો 3 લઈએ કે ભાઈ 9 નું વર્ગમૂળ છે 3, તો આપણે લઈએ કે ભાઈ 3 અને 3 એટલે કે ભાઈ 34 કાં લેવાના અને 36. ટૂંકમાં 12 થી નાની સંખ્યા જે આવે તરત એનું વર્ગમૂળ લેવાનું. કાંઈ સંખ્યા 34 હશે કાંઈ સંખ્યા 36, આપણને બે સંખ્યા અહીંયાથી મળી જાય. ત્યારે જ્યારે આપણે 12 ની નજીકનો વર્ગ શોધીએ, 12 ની નજીક કઈ છે? વર્ગ 9 અને 16. 12 થી નાનો નજીકનો વર્ગ કોણ? 9, બરાબર છે. એટલે કે આપણે આ 16 જોવાનું નહીં, 12 થી 9 નજીકનો નાનો વર્ગ કઈ સંખ્યાનો છે? 3 નો. એટલે આપણે કાંઈ સંખ્યા 34 હશે કાંઈ સંખ્યા 36. હવે અહીંયા શું કામ આવશે કે ભાઈ 12 છે ઈ કામ આવશે આપણને કે આ 12 છે, આપણે 1296 જોયું આપણે. હવે આપણને 34 કાં તો 35, હવે આપણે તમે જાતે વિચારો તમારે કાં 34 કાં 35 36 છે, એ બેમાંથી એક નક્કી કરવાની છે. કઈ રીતે કરશો તમે વિચારો, થોડુંક વિચારશો તો તમને પણ આવડી જશે. થોડુંક એવું વિચારો, જો તમને 35 નો વર્ગ ખબર હોય તો તમે કહી દો કે નહીં કે ભાઈ આ સંખ્યા 1296 છે એ 34 નો વર્ગ છે કે 36 નો વર્ગ છે. 35 નો વર્ગ ખબર હોય તો ને. હવે 35 નો વર્ગ શું થાય? સૌથી સહેલી રીત છે, એક જ સેકન્ડમાં જવાબ નીકળે છે કે ભાઈ 35 નો વર્ગ તો ભાઈ 25 અને 3 એને ગુણ્યા 4, 4 તેરી 12, 1225 થાય. હવે 35 નો વર્ગ 1225 તો 34 નો વર્ગ 1200, આપણે અહીંયા છે વર્ગ છે એ કયો છે? 1296. તો શું 35 નો વર્ગ 1225 હોય તો 34 નો વર્ગ 1296 બને કે ન બને? 35 નો વર્ગ 1225 છે, આ થઈ ગયો 35 નો વર્ગ થઈ ગયો, બરાબર છે. તો હવે 34 નો વર્ગ 1296 હોય કે 36 નો વર્ગ? 1225 35 નો વર્ગ છે તો એનીથી નાની સંખ્યાનો વર્ગ એનાથી નાનો હોવો જોઈએ ને. તો 1225 તો 1296 મોટો છે, એટલે કે ભાઈ ઈ કા 36 નો વર્ગ હશે 1296, બરાબર છે. એટલે કે ભાઈ જોવાનું છે ટૂંકમાં કે ભાઈ ઈ સંખ્યા છે એ મિડલ, એટલે કે ભાઈ 35 વાળી સંખ્યા આવે, બરાબર છે. એનાથી મોટી હોય તો મોટી સંખ્યા અને એનાથી નાની સંખ્યા હોય તો એનાથી નાની સંખ્યાનો વર્ગ છે. ટૂંકમાં આટલું કહેવા માંગુ છું, બરાબર છે. હવે જો હું તમને નાનું એવું ઉદાહરણ આપું કે ભાઈ જોઈએ આપણે કે ભાઈ 26 નો વર્ગ છે તો શું થશે? અરે સોરી, હું તો અહીંયા 26 નો વર્ગ જ બોલી ગયો. ચલો બીજું જોઈએ આપણે કે ભાઈ 729 છે, બરાબર છે. એનું વર્ગમૂળ આપણે કાઢવાનું છે.
તો 729 ના વર્ગમૂળ માટે સૌથી પહેલા શું કરીએ કે એકમનો અંક જોઈએ. એકમનો અંક શું છે 9. તો 9 કોનો વર્ગ હોવો જોઈએ? કાં તો 1 નો અથવા તો કાં તો 3 નો અથવા તો 9 નો. બરાબર છે? 7 નો. મને કેમ આમ થાય છે? 3 અથવા તો 7 એ સંખ્યાનો એકમનો અંક હશે. જે આપણે અહીંયા જોયું ને એ પ્રમાણે કે ભાઈ જો કોઈ પણ સંખ્યાનો વર્ગનો એકમનો અંક 9 હોય તો તે સંખ્યાનો એકમનો અંક 3 અને 7 હશે. તો અહીંયા 729 માં વર્ગનો એકમનો અંક છે 9, તો તે સંખ્યાનો એકમનો અંક શું થશે? 3 અથવા તો 7. હવે બે અંક લઈ લીધો. હવે મારે જોવાનું છે કે ભાઈ 7 છે, 7 થી નીચે કઈ એવો પૂર્ણ વર્ગ સંખ્યા આવે છે કે ભાઈ 7 થી નાની સંખ્યા કઈ જે વર્ગ હોય? તો 1, 4 અને 9. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. બરાબર છે? 1, 2 અને 3. તો હવે 7 થી નાની તો 4 છે, એટલે કાં તો એ સંખ્યા આપણે 4 નું વર્ગમૂળ 2, એટલે કાં તો એ સંખ્યા 23 છે, કાં તો 27 છે. સમજાય છે હું શું કહું છું? કાં તો એ સંખ્યા 23 હશે, કાં તો એ સંખ્યા 27 હશે. હવે આપણે જોવાનું છે કે આ બેની વચ્ચે સૌથી સહેલો વર્ગ નીકળે એ કઈ સંખ્યા છે? 25. 25 નો વર્ગ કાઢો. એટલે કે ટૂંકમાં તમારે 5 વાળી આ નિયમ તો તમારે યાદ રાખવો જ પડશે કે ભાઈ સૌથી પહેલા 25 અને 2 નો વર્ગ 2 તેરી 625 છે. તો હવે જોઈએ કે ભાઈ 625 એ સંખ્યા મોટી છે કે નાની? તો 729 625 થી મોટી છે, એટલે ભાઈ એ સંખ્યા છે એ 27 નો વર્ગ થશે. બરાબર છે? તો અહીંયાથી તમને પહેલું કે ભાઈ તમને 5 એકમનો 5 હોય એનો વર્ગ કાઢતા આવડવો જોઈએ. સૌથી અગત્યની વાત. બરાબર છે? ચલો હવે લઈએ આપણે થોડુંક હજી આગળ કે ભાઈ બીજું ઉદાહરણ. માની લો કે કોઈ સંખ્યા છે એ છે 1681. બરાબર છે? 1681 છે, એનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. તો કાં તો આ સંખ્યા હશે એનો એકમનો અંક 1 છે, એટલે કે ભાઈ કાં એનો એકમનો અંક 1 હશે અથવા તો 9 હશે. આટલું સમજાય છે તમને? બરાબર છે? હવે એ જોવાનું છે ભાઈ આપણે બે અંક છોડી અને પછી જોઈએ કે ભાઈ 16 છે, તો 16 કોની નજીકનો અંક છે? તો 16 પોતે વર્ગ છે. જો પોતે વર્ગ છે એનો મતલબ એમ કે ભાઈ 1681 અને 16 પોતે વર્ગ છે, તો એના મતલબ એમ કે ભાઈ કાંઈ સંખ્યા 41 હશે, કાંઈ સંખ્યા 49 હશે. સમજાય છે? 16 કોનો વર્ગમૂળ છે? વર્ગ છે 4. 4 નો વર્ગ છે 16. તો અહીંયાથી કાંઈ સંખ્યા 41 હશે, કાંઈ સંખ્યા 49 હશે. હવે તમારે જોવાનું છે કે આ બંનેની વચ્ચે પાંચડા વાળી સંખ્યા કઈ? 45. તો 45 નો વર્ગ શું થાય? 4, 5, 20, 25. સીધું જ આપણે કરવાનું 4 × 5 20, 25. બરાબર છે? બહુ વધારે વિચારવાનું નહીં. તો આ થઈ ગયું ભાઈ 20, 25 છે. તો 20, 25 થી 1681 ઓછી સંખ્યા છે, નાની સંખ્યા છે કે મોટી? તો બધા કહેશું નાની, એટલે કે ભાઈ આપણો જવાબ આવી જશે 41. સમજાય છે? થોડુંક એવું ટ્રિકી છે, પણ થોડુંક યાદ તો એટલું તો તમારે કરવું પડે જો આપણે થોડુંક વર્ગમૂળ કાઢવા શીખવું હોય તો. ચલો હવે હું લઈશ કંઈક એવી સંખ્યા મોટી. ચલો આપણે લઈએ છીએ સંખ્યા છે y776. ચલો આનું વર્ગમૂળ આપણે શોધવાનું છે. તો હવે શું લઈએ આપણે કે ભાઈ જો કોઈ સંખ્યા આપણે એકમનો અંક જોઈએ તો એકમનો અંક શું છે? 4. તો કાં તો એ 4 હશે અથવા તો 6 હશે. બરાબર છે? હવે આપણે શું કરવાનું છે કે ભાઈ બે અંક છોડી અને જોવાનું છે 57 છે. તો 57 થી નીચે નજીકનો ઘડિયો વર્ગ કોણ આવે છે? 49. એટલે કે ભાઈ 49 પૂર્ણ વર્ગ છે, એટલે કે ભાઈ 7 નો વર્ગ છે. તો કાં તો એ સંખ્યા 74 હશે, કાં તો એ સંખ્યા 76 હશે. હવે આપણે 75 નો વર્ગ વચ્ચે વાળી સંખ્યા એનો વર્ગ શોધીએ તો 7, 8, 56, 25 થાય. બરાબર છે? અને 25 ના શોધો તો પણ 56 થી પણ તમને ખબર પડી જશે કે ભાઈ આપેલી સંખ્યા છે 57 છે, અહીંયા 56, 25 છે. 57, 76, 56, 25 થી મોટી સંખ્યા છે, એટલે ભાઈ ઈ સંખ્યા છે 76 નો વર્ગ છે. બરાબર? કમેન્ટ બોક્સમાં હવે તમે મને જણાવશો કઈ કઈ સંખ્યા હું તમને આપું એનો તમારે વર્ગમૂળ તમારે મને કાઢવાનું છે. સૌથી પહેલું અને અગત્યનું 8464 એનું વર્ગમૂળ શોધો. બરાબર છે? પછી
67 44. ઓકે, પછી જોઈએ આપણે બરાબર છે. પછી જે જોવાનું છે એ છે બેતાલીસ. ઓકે, 44 89. ચલો, આ ચાર સંખ્યાનો વર્ગમૂળ છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં આ જ રીતે શોધીને બતાવવાનું છે અને કમેન્ટમાં જણાવજો જરૂરથી, બરાબર છે, જેથી મને ખ્યાલ આવે ભાઈ તમને ખરેખર સાચે તમને સમજાય છે કે નહીં. ચલો, તો આ હતો આજનો આપણો લેક્ચર. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હોય. બાકી જે પણ વિદ્યાર્થીઓની વાત કરું કે ભાઈ પ્રેક્ટિસ બુક વર્ગ અને વર્ગમૂળ માટેનું પ્રેક્ટિસ આપણે આજે લોન્ચ કરી દીધું છે. કે ભાઈ જે પણ વિદ્યાર્થીઓએ હજી ના જોયો હોય લેક્ચર કે ભાઈ તમને વર્ગ અને વર્ગમૂળની પ્રેક્ટિસ આપણે કરી લીધી છે, તો એ પ્રેક્ટિસ માટે પ્રેક્ટિસ લેક્ચર આપણે સંખ્યા પદ્ધતિ વર્ગ અને વર્ગમૂળ એના બંનેના લેક્ચર આપણે કે ભાઈ તમારા પ્રેક્ટિસ લેક્ચર કે કઈ પ્રકારના પ્રશ્નો તમને આમાંથી પૂછાઈ શકે છે, તો એ જરૂરથી તમે જોઈ લેજો લેક્ચર. પ્રેક્ટિસ બુક છે એ આપણે જાતે પરીક્ષાને અનુલક્ષીને બનાવેલી છે, તો એના MCQ તમને ખૂબ ઉપયોગી થવાના છે. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જે પણ વિદ્યાર્થીઓને હજી પ્રેક્ટિસ બુક કોઈ પણ પ્રેક્ટિસ PDF વધારાની, બરાબર છે, તો એના માટે ટેલિગ્રામ ચેનલ છે, જોઈન કરી લેજો. ત્યાંથી તમને બહુ બધી પ્રેક્ટિસ PDF છે એ તમને મળી જવાની છે પણ ફ્રીમાં. અત્યાર સુધીમાં આપણે જે લેક્ચર લીધા એમાં લસ્સા અને ગુસ્સા માટેની PDF પણ ઓલરેડી 50 જેટલા ક્વેશ્ચન છે એની PDF આપણે ઓલરેડી મૂકી દીધી છે PDF ટેલિગ્રામ ચેનલમાં, તો ત્યાં ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, ત્યાંથી જોડાઈ જજો. બાકી નવા વિદ્યાર્થીઓ હોય, તમને એવું લાગ્યું હોય કે આ સેશન તમારા માટે ઉપયોગી બન્યો છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, બરાબર છે. આપણે આ ચેનલ ઉપર હજી ઘણું બધું નવું લાવવાના છીએ, બરાબર. ચલો, બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. મળીએ. ઓલ ધ બેસ્ટ. તૈયારી સારી રીતે ચાલુ રાખો.